વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 3 નવું શરૂ કરવા જઈ રહ્યા છીએ। કંપનીના વાર્ષિક હિસાબો, કંપની ફાઇનલ એકાઉન્ટ્સ। તો મિત્રો, કંપનીના વાર્ષિક હિસાબોની અંદર જે નાણાકીય પત્રકો આવે છે એના વિશે આમાં આપણે અભ્યાસ કરવાનો છે। કંપનીના નાણાકીય પત્રકો જે છે એ કંપની સાથે સંલગ્ન લોકો જે છે એને માહિતી પૂરી પાડે છે કંપનીની, કે ભાઈ કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે, નાણાકીય દેખાવ કેવો છે, એવું બધી વિગતો નાણાકીય પત્રકો પૂરા પાડે છે। અને આ નાણાકીય પત્રકો કંપની દ્વારા 2013 મુજબ કલમ 240 મુજબ તૈયાર કરવા જરૂરી છે અને એ મુજબ બનાવવા જરૂરી છે। નાણાકીય વર્ષને અંતે એક પાકું સર્વે બનાવવામાં આવે છે। એને બીજું એક નાણાકીય વર્ષ માટે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે અને ત્રીજું નાણાકીય વર્ષ માટે રોકડ પ્રવાહ પત્રક બનાવવામાં આવે છે। આ જે છે એ બધાએ નાણાકીય પત્રકો કહેવામાં આવે છે। નાણાકીય પત્રકમાં વ્યાખ્યાની રીતે જોઈએ તો નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતાં હિસાબની પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રકો। આખા વર્ષનો જે હિસાબ કિતાબ થયેલો હોય એને સંક્ષિપ્તમાં રજૂ કરે વર્ષને અંતે, તો એવા પત્રકોને નાણાકીય પત્રક કહેવામાં આવે છે। અને આ પત્રકો કયા કયા છે આપણે અભ્યાસક્રમની અંદર પાકા સર્વે અને નાણાકીય વર્ષની અંતે બનાવતું પાકો સર્વે એને નાણાકીય પત્રક કહેવાય। બીજું છે નફા નુકસાન ખાતું, એ પણ નાણાકીય પત્રક કહેવાય। ત્રીજું છે નાણાકીય વર્ષ માટે રોકડ પ્રવાહ ખાતું, એને પણ નાણાકીય પત્રક કહેવાય। અને ચોથું ને પાંચમું જો લાગુ પડતું હોય તો કરવાનું છે કે ઇક્વિટી શેર ફેરફાર દર્શાવતું પત્રક અને હિસાબોને બીજી લગતી વિશેષ નોંધ હોય તે। મેઇન પાકું સર્વે અને નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવાય તે આપણે આ અભ્યાસમાં શીખવાનું છે। તો નાણાકીય પત્રકોના નમૂના વિશે આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં આપણે કંપનીનું પાકું સર્વે જોઈએ તો કેવી રીતે આપણને દર્શાવવાનું હોય છે। તો કંપનીના પાકા સર્વેની અંદર સૌથી પહેલાં એક આઈ કરીને કરવામાં આવે છે। 1 નંબર ઉપર ઇક્વિટી અને જવાબદારીઓની અંદર પહેલું હેડિંગ નક્કી કરવામાં આવે છે। 2 હેડિંગ હોય છે, પહેલું હોય છે ઇક્વિટીની જવાબદારી અને બીજું હોય છે ચાલુ મિલકતો। તો મિત્રો, આની અંદર જે હેડિંગ આવે છે એ ખાસ આપણે યાદ રાખવાના છે અને એની જે પેટા હેડિંગ છે એ પણ યાદ રાખીને એની સામે આપણે રકમ મૂકવાની હોય છે। આપણને રકમ બધું આપી દેશે, તમારે ખાલી આ પરફોર્મા યાદ રાખવાનો હોય છે। એ પરફોર્મા યાદ રહી જશે તો દાખલામાં એકદમ ઇઝી છે। 10 થી 11 માર્કનો દાખલો પૂછાય છે અને આમ તો જોઈએ તો રોકડા માર્ક જેવું થઈ જાય છે। તો મિત્રો, ઇક્વિટી અને જવાબદારીમાં શું શું આવે તો પહેલાં શેર હોલ્ડરના ભંડોળો આવે। એની અંદર કયા કયા ભંડોળો હોય તો શેર મૂડી, અનામત અને વધારો। તો એ શેર મૂડી કઈ કઈ આવે તો એ નોંધ 1 અને 2માં સમાવેશ થયેલો છે। તો નોંધ અને 1 અને 2માં સમાવેશ થયેલો છે તો એની અંદર જે હું તમને બતાવું છું કે કઈ કઈ શેર મૂડી આવી શકે તો નોંધ અને 1 અને 2માં આ શેર મૂડીનું છે। તો એમાં સત્તાવાર મૂડી આવી શકે, પ્રેફરન્સ ઇક્વિટી શેર બધાય, ભરપાઈ થયેલા આવી શકે, ભરપાઈ થયેલ પરંતુ વસૂલ નહીં થયેલ ઈ શેર પણ આવી શકે અને શેર જપ્તીનું ખાતું પણ આવી શકે અને આટલું શેર મૂડીમાં આવી શકે। જ્યારે બીજું હતું અનામત અને વધારો, એની સામે નંબર લખેલ છે 2। તો અનામત અને વધારામાં શું આવી શકે તો અનામત અને વધારાની અંદર મિત્રો નફા નુકસાન પત્રક મુજબ જે નફો હોય તે, પછી બાદ નફા નુકસાન ફાળવણી, સામાન્ય અનામત જે કંઈ નક્કી કરેલું તે બાદ અને સૂચિત ડિવિડન્ડ, આટલું અનામત અને વધારાની અંદર આવે છે। બીજું સામાન્ય જામીનગીરી પ્રીમિયમ અનામત, સામાન્ય અનામત વધારો, મૂડી અનામત, ડિબેન્ચર પરત અનામત, ડિવિડન્ડ સમતુલા, અનામત ભંડોળો, કામદાર વળતર ભંડોળ વગેરે આવે છે। આમાં બધા ભંડોળો આપણે પરીક્ષામાં પૂછાતા નથી, અમુક જે રાઇટ કરેલા છે એ ખાસ કરીને પૂછાય છે તો એ પ્રમાણે આપણે યાદ રાખવા। હવે મિત્રો, ત્રીજો નંબર છે, બીજો નંબર છે બિનચાલુ જવાબદારીઓ। તો બિનચાલુ જવાબદારીઓ કેને કહેવાય તો એમાં લાંબા ગાળાના ઉછીના નાણાં છે, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ છે અને લાંબા ગાળાની જોગવાઈઓ છે। તો નોંધ 3, 4, 5 જોઈએ તો મિત્રો, નોંધ 3, 4, 5ની અંદર જો લાંબા ગાળાની ઉછીના નાણાંમાં ડિબેન્ચર આવે,
લાંબા ગાળાની લોન આવે, બોન્ડ આવે અને જાહેર થાપણ આવે. પછી અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં શું આવે? ડિબેન્ચર પરત પ્રીમિયમ આવે અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ આવે. આપણે જે ડિબેન્ચર પરત કરીએ પ્રીમિયમથી તો એ પણ આવે અને શેર પર પ્રીમિયમથી પરત કરીએ તો એ પણ આવે. તો અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં એ આવશે. લાંબા ગાળીમાં ખાલી ડિબેન્ચર, લાંબા ગાળાની લોન, બોન્ડ અને જાહેર થાપણ. જ્યારે અન્ય લાંબા ગાળામાં ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ પરત પ્રીમિયમ લાંબા ગાળામાં અન્યમાં આવે. બાકી તો ડિબેન્ચર અને લાંબા ગાળાની લોન અને બોન્ડ અને જાહેર થાપણ આવશે. હવે આગળ વધીએ તો ચાલુ જવાબદારીઓ 3માં, તો એમાં ટૂંકા ગાળાની ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ વેપારીઓ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જવાબદારીઓ. તો મિત્રો એમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં કયા કહેવાય, વેપારી દેવા કોને કહેવાય, અન્ય ચાલુ જવાબદારીઓ કઈ કહેવાય અને ટૂંકા ગાળાની જોગવાઈ કઈ કહેવાય? તો 6, 7, 8માં આપણે જોઈએ તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં જોવા છે. પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી ફંડ, પેન્શન ફંડ, કામદાર નફા ભાગ ભંડોળ, કામદાર બચત ખાતા. પછી ટૂંકા ગાળાના ઉછીના નાણાં છે ટૂંકા ગાળાની લોન 12 માસથી ઓછા સમયની હોય તે, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ છે. વેપારી દેવામાં કયા કયા આવે? તો લેણદારો આવે, દેવી હુંડી આવે. તો મિત્રો અન્ય ચાલુ જવાબદારીમાં શું આવે? તો ચૂકવાના ખર્ચા, બાકી અગાઉની મળેલ આવક, નહીં મંગાવેલ ડિવિડન્ડ, પછી આવતા 12 માસ દરમિયાન પરત કરવાપાત્ર ડિબેન્ચર તથા તેનું પરત પ્રીમિયમ, અગાઉથી મળેલ શેર હપ્તા, ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ રકમ, ડિબેન્ચર ચૂકવવા તથાનું વ્યાજ. આ બધું છે ને અન્ય ચાલુ જવાબદારીમાં આવે છે. પછી મિત્રો આગળ જોઈએ તો ટૂંકા ગાળાની જોગવાઈ છે. તો ટૂંકા ગાળાની જોગવાઈ 9માં જોઈએ તો કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ જોગવાઈ છે. બરાબર છે મિત્રો? તો આ થોડુંક યાદ રાખવું પડશે, પછી દાખલા ગણશું ત્યારે આપણે બરાબર ખ્યાલ આવી જશે. તો બીજો ભાગ છે મિલકતોનો. જુઓ તો મિલકતોમાં બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો આવશે. કાયમી ધોરણે આપણને ધંધાની અંદર રોકાયેલી હોય બધી બિનચાલુ મિલકતો કહેવાય. એનું કન્વર્ટેડ કેસમાં કન્વર્ટેડ કરી શકાય એવી મિલકતો બિનચાલુ કહેવાય અને બાકીની બધી આપણે ચાલુ મિલકતો કહેવાય. તો બિનચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતો આવે? તો આપણે 10, 11, 12માં જોઈએ તો જો 10ની અંદર જોઈએ તો કાયમી મિલકતોમાં આપણે ખબર જ છે કે દસ્ય મિલકતો. કાયમીમાં દસ્ય મિલકતો કઈ? જમીન, મકાન, પ્લાન્ટ, ફર્નિચર, ફિક્ચર્સ, વાહન, સાધન, સરંજામ, ભાડાપટ્ટી. આપણે 11 જોઈ ગયા છીએ કે આ કાયમી મિલકતો કહેવાય. અને અદસ્યમાં કાયમી મિલકતો કઈ કહેવાય? તો પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી. આ બધી છે ને અદસ્ય કહેવાય કે જોઈ નથી શકાતી પણ કાયમ માટે આપણને લાભ આપતી રહે છે. બીજી દસ્ય મિલકતો પણ આપણે જે ખરેખર સ્થૂળ છે કે સ્થાયી છે, બરાબર છે, તેવી બધી કાયમી મિલકતો કહેવામાં આવે છે. પછી નંબર 12ની અંદર મિત્રો આવે છે બિનચાલુ રોકાણો. તો બિનચાલુ રોકાણો કેને કહેવાય? તો બિનચાલુ રોકાણોમાં પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો, ડિબેન્ચર પરત રોકાણો, ગૌણ કંપનીના શેર, અન્ય કંપનીના શેર, 12 માસથી વધુ સમય માટે, બેંકમાંથી બાંધી મુદતની થાપણ, 12 માસથી વધુ સમય માટે, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. એટલે કે બિનચાલુ રોકાણો કે એવા રોકાણો છે કે જે આપણે ટૂંકા ગાળા માટે કરેલા હોય. એમાં પ્રોવિડન્ટ ફંડ એટલે કર્મચારીઓનો ફંડ કહેવાય, એમાં આપણે રોકાણ કરી શકીએ. પછી ડિબેન્ચર પરત નિધિમાં રોકાણ એટલે ફરીથી આપણે ડિબેન્ચર જે પરત આપવાના હોય એનું જે એકાઉન્ટ હોય એમાં પણ રોકાણ થઈ શકે. બીજી કંપનીના આપણે શેર લીધેલા હોય અથવા તો અન્ય કંપનીના ડિબેન્ચર પણ આપણે લીધા હોય 12 સમયથી 1 વર્ષથી વધારે મુદતના, તો એ બધી જે રોકાણો છે એ બિનચાલુ રોકાણો કહેવાય. અને લાંબા ગાળાની લોન કેને કહેવાય? તો મિત્રો કર્મચારીની લોન 12 માસથી વધુ માટે, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, એ લાંબા ગાળાની લોન કહેવામાં આવે છે. તો મિત્રો આગળ જોઈએ તો 14માં અન્ય બિનચાલુ મિલકતો. તો ડિબેન્ચર વટાવ, પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન અને વિકાસ ખર્ચ. આ મૂળ અને બિનચાલુ મિલકતો 12 માસ માટે હોય છે. એટલે એ ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન એ વાર્ષિક બિનચાલુ મિલકત કહેવાય. વાર્ષિક 12 મહિના મુદતમાં માંડી વાળવાની હોય છે. પછી ચાલુ રોકાણો કેને કહેવાય?
તો અન્ય કંપનીના શેર ડિબેન્ચર જે છે, પછી સરકારી જામીનગીરીઓ છે કે દાખલા તરીકે પોસ્ટ ઓફિસમાં રોકાણ કર્યું કે બેંકોમાં રોકાણ કર્યું, પછી મ્યુચ્યુઅલ ફંડ છે, પ્રાઇવેટ કંપનીના મ્યુચ્યુઅલ ફંડ છે, આપણે એની અંદર આપણે રોકાણ કરીએ 12 સમયથી ઓછા સમય માટેનું કરવાનું હોય એને ચાલુ રોકાણ કહેવાય, બરાબર છે. અને 12 સમયથી વધારે હોય તો એ બિનચાલુ કહેવામાં આવશે. પછી મિત્રો ખાસ કરીને તમારે આખર સ્ટોક જોવાનો હોય છે. તો આખર સ્ટોકની અંદર કેવી રીતે આપણે માલ સામગ્રીની અંદર કયા કયા સ્ટોક આવે, તો જો માલ સામગ્રીની અંદર કાચા માલનો સ્ટોક આવે, અર્ધતૈયાર માલનો સ્ટોક આવે, તૈયાર માલનો સ્ટોક આવે, પછી વેપારનો સ્ટોક આવે, છૂટા ભાગો, યંત્રો, વપરાશી ચીજો, માર્ગસ્થ માલ. તો એમાંથી તમારે આખર માસના સ્ટોકમાંથી શરૂઆતનો સ્ટોક બાદ કરવાનું ક્યારેય ભૂલતા નહીં, એવી ભૂલ નહીં કરવાની. હંમેશા શરૂઆતના સ્ટોક છે એમાં આ બધા સ્ટોક ઉમેરીને આખર માલનો સ્ટોક શું થશે, બાદ થશે. તો એ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. પછી મિત્રો બિનચાલુ મિલકતો થઈ ગયો. ચાલુ મિલકતોની અંદર આપણે વેપારી લેણામાં જોઈએ તો દેવાદારો અને લેણી હુંડી એ જ આવશે. પછી વેપારી લેણામાં જોઈએ તો એ આવી ગયું રોકડ અને સમકક્ષ. રોકડ સમકક્ષ તો રોકડની અંદર રોકડ અથવા તો એની સમકક્ષ એટલે એના જેવી જેમ. તો રોકડ એટલે જે કેસ હોય તે બેંકમાં સિલેક્ટ હોય કે હાથ ઉપર, અને એની સમકક્ષ એટલે ચેક, ડ્રાફ્ટ એ રોકડ જ કહેવાય, પણ એની સમકક્ષ કહેવાય. એટલે દાખલા તરીકે ચેક છે એના નાણાં તમને મળી શકે. એકચ્યુઅલ રોકડ એ આપણે જે કરન્સી નોટ હોય છે તે, અને ચેક ડ્રાફ્ટ છે એ સમકક્ષ રોકડ કહેવાય. પછી છે ચાલુ મિલકતો. તો મિત્રો ચાલુ મિલકતોની અંદર આપણે ટૂંકા ગાળાની લોન અને અન્ય ચાલુ મિલકતોમાં જોઈ લઈએ. તો ટૂંકા ગાળાની લોનમાં જે 12 માસથી ઓછા સમયની છે એને ટૂંકા ગાળાની લોન કહેવાય. વેપારીને આપેલા એડવાન્સ હોય કે બીજી બેંકમાંથી લોન લીધી હોય. અને અન્ય ચાલુ મિલકતો છે તે અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાના બાકી, અને એમાં 12 માસથી માંડીવાળીને જાહેરાત જંબીજ ખર્ચ, 12 માસ દરમિયાન માંડીવાળાના ડિબેન્ચર વટાવ, અને 12 માસ માંડીવાળાના સંશોધન વિકાસ ખર્ચા. આ બધા અન્ય ચાલુ મિલકતમાં આવશે. તો મિત્રો આ રીતે પાકું સરળ જોયું. હવે આપણે કંપનીના રોજ તો નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું જે છે મિત્રો 7 ભાગમાં વહેંચાયેલું છે. તો જો પહેલો ભાગ છે કામગીરીમાંથી ઉપજ થયેલી હોય એટલે કે વેચાણ, પછી અન્યમાંથી ઉપજ થયેલી હોય અને કુલ વેચાણ એ પહેલું અને બીજાનો સ્લોટરમાં હોય કુલ વેચાણ આવે. અને ચોથો ભાગ છે ખર્ચાઓનો. તો ખર્ચાઓ કયા કયા છે, તો ખરીદીને લગતા ખર્ચાઓ, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ કુલ, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય પડતર. તો આવા બધા છે એ બધાએ ખર્ચાઓ હોય છે. અને એના આપણે એનેક્સરમાં પછી 1, 2, 3 લખેલું છે, આપણે જોઈશું. પહેલાં નમૂનો જોઈ લઈએ, પછી ઘસારો અને માંડીવાળેલ ખર્ચા હોય છે, અન્ય ખર્ચા હોય છે, પછી કુલ ખર્ચા હોય છે. તો આમ 5મા કોલમમાં આવકવેરા પહેલાં નફો એટલે 3માંથી એ 4 બાદ કરો, આવકમાંથી ખર્ચ બાદ કરો એટલે આવી જાય. અને 6માં આવકવેરાની જોગવાઈ છે. 7મામાં આવકવેરો બાદ નફો એટલે 5માંથી 6 બાદ કરો એટલે એ આવકવેરાનો નફો આવી જશે. તો મિત્રો એમાં જે કામગીરી ઉપજમાં કયા કયા વેચાણ લેવાના હોય, તો કામગીરી ઉપજમાં વેચાણ બાદ વેચાણ પરત એ લેવાનું હોય. અને અન્ય ઉપજમાં મળેલ વ્યાજ, ડિવિડન્ડ, ગાલખાત પરત, મિલકત વેચાણનો નફો, મિલકત વેચી એનો નફો, તો એ અન્ય ઉપજમાં લેવાનું હોય ને એ લખવાનું હોય. હવે ખરીદી જે છે આપણે આમાં દર્શાવી હતી નીચે ખર્ચાઓમાં, નીચે ખરીદી. તો ખરીદી જે છે અહીંયા ખરીદી દર્શાવેલી છે, આ ખરીદી બરાબર છે. તો ખરીદીમાં શું શું આવે, તો એમાં કુલ ખરીદી વત્તા ખરીદ પરત. અને સ્ટોક ફેરફારમાં શું શું આવશે, તો શરૂઆતનો સ્ટોક બાદ આખરનો સ્ટોક કરવાનો થશે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને પ્રત્યક્ષ ખર્ચામાં મજૂરી અને આવક માલ ગાળા ભાડું આવશે. કર્મચારીના લાભના ખર્ચાની અંદર પગાર, બોનસ, કમિશન, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ આવશે. અને નાણાકીય પડતરમાં બોન્ડ કે ડિબેન્ચરનું વ્યાજ, જાહેર થાપણ કે લોન પરનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ટૂંકા ગાળાની લોન પરનું વ્યાજ એ રીતે આવશે. ઘસારો અને માંડીવાળેલ ખર્ચા બીજા, કાયમી મિલકત પર ઘસારો, માંડીવાળેલ પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, અદેશી મિલકતો, માંડીવાળેલ ડિબેન્ચર વટાવ, માંડીવાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ, અને માંડીવાળેલ સંશોધન અને વિકાસ ખર્ચ. અને અન્ય ખર્ચામાં તાર, ટપાલ, સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, ઓફિસ અને વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચા અને માંડીવાળેલ ગાલખાત. તો મિત્રો આ રીતે આપણે નફા નુકસાન ખાતાનો જે નમૂનો જોયો 5 ભાગ, અને બીજો 5, 6, 7 ભાગ.
અને એની આપણે પેટા કોલમ જોઈ. એવી જ રીતે આપણે પાકા સર્વેનો નમૂનો જોયો તો 2 ભાગમાં છે. પાકા સર્વેનો નમૂનો જોયો આપણે 2 ભાગમાં છે. એક ભાગ ઇક્વિટી અને જવાબદારીઓમાં પેટા કોલમ 3 છે. શેર હોલ્ડર ભંડોળો, બિન ચાલુ જવાબદારીઓ, ચાલુ જવાબદારીઓ. અને બીજો ભાગ છે મિલકતનો, કાયમી બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો આ રીતે મિત્રો એની પેટા કોલમ અને પાકો સર્વે નફા નુકસાન ખાતું આપણે આ વિડીયોની અંદર જોયું. તો આના દાખલાઓ તમને પરીક્ષાની અંદર 10 થી 11 માર્કમાં પૂછાય છે. તમને આપી દેવામાં આવશે બધી વિગતો. તમારે પાકા સર્વેમાં કયા હેડિંગ લખવાની છે એ જ ખાલી દર્શાવવાનું આવશે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોથી આપણે દાખલા શરૂઆત કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.